નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. કર્મ કરતા રહીએ પણ ફળ જ ન મળે તો શું કરું? આ સ્ટોરી વાંચશો એટલે સમજી જશો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરીઓ સાંભળવા મળે. એક માણસ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. ભણતર પૂરું કરીને તરત જ નોકરીમાં લાગી ગયો હતો. નવું શહેર અને નવી જગ્યા પર નોકરીમાં તેને હજુ 1 વર્ષ થયું હતું. ગામડેથી કોલેજ કરવા માટે શહેરમાં પણ આવી ચૂક્યો હતો. હવે જે શહેરમાં રહેતો હતો ત્યાંથી દૂર બીજા શહેરમાં તેની નોકરી લાગી ગઈ હતી. તે યુવાન નોકરીમાં પોતાનું કામ અત્યંત નિષ્ઠાથી કરતો. તેને જાનવરો સાથે ખૂબ જ પ્રેમ હતો અને કોઈ પણ જાનવરને તે તકલીફમાં જોઈ શકતો નહીં. એટલા માટે જ એના ઘરની આજુબાજુમાં ઘણા બધા કૂતરાના નાના નાના બચ્ચાઓ રહેતા હતા. તે જ્યારે પણ નોકરીએથી ઘરે આવે ત્યારે ગમે તેટલું મોડું થઈ ગયું હોય છતાં આવીને પહેલું કામ તે આજુબાજુના બધા કૂતરાના બચ્ચાને કંઈક ખાવાનું આપતો હતો અને મોટે ભાગે તેના ઘરમાં કૂતરાને આપવા માટે બિસ્કિટ પડ્યા રહેતા. કોઈ વખત બિસ્કિટ ન હોય તો તે બિસ્કિટ લઈને પણ પોતાની પાસે રાખતો અને કૂતરાઓને ખવડાવતો હતો. એક દિવસ ઓફિસેથી સાંજે આવતા થોડું મોડું થઈ ગયું એટલે જમીને તે રાત્રે સીધો ઘરે પહોંચ્યો. પરંતુ કૂતરાઓ તો જાણે તેની પહેલેથી જ રાહ જોઈને બેઠા હોય તેમ તેના ઘરની આજુબાજુમાં જ ચક્કર લગાવી રહ્યા હતા. તેણે ઘરમાં જઈને દરરોજની જેમ જ બિસ્કિટ આપવા માટે બિસ્કિટનું પેકેટ બહાર કાઢ્યું. પરંતુ તેણે જોયું તો તેમાં માત્ર થોડા બિસ્કિટ હતા, જેમાંથી એક કૂતરાને પણ પૂરા ન થઈ શકે. તે જમીને પણ આવ્યો હતો અને મોડો આવ્યો હોવાથી આજુબાજુની બધી દુકાનો બંધ થઈ ચૂકી હતી. હવે તે કૂતરાઓને શું આપશે એ વિચાર કરતો કરતો ત્યાં જઈને તેઓને રમાડવા લાગ્યો. પરંતુ અંતે તેણે નક્કી કર્યું કે કાલે સવારે કૂતરાઓને તે બિસ્કિટ આપીને પછી જ ઓફિસે જશે. અને થોડા સમય સુધી ત્યાં બેસી રહ્યા પછી ફરી પાછો તે ઘરમાં આવીને બારણું બંધ કરી દીધું. કૂતરાના બચ્ચાઓ હજુ ત્યાં જ રાહ જોઈને બેઠા હતા. થોડા સમય પછી તે યુવકનું બહાર ધ્યાન ગયું તો તેણે જોયું કે બધા કૂતરાઓ ત્યાં બેઠા છે. તે રાહ જોઈને બેઠા હશે. આથી તે મનમાં થોડો દુઃખી થઈ ગયો અને વિચાર્યું કે ઘરમાં જે પણ કંઈ હશે બીજું પડ્યું હોય તે આપી દે. ઘરમાં તપાસ કરતા એક બિસ્કિટનું પેકેટ પડ્યું હતું, પરંતુ તેમાં પહેલા નજર કરી તેમ માત્ર થોડા જ બિસ્કિટ પડ્યા હતા. જે બધા કૂતરાઓને આપવામાં આવે તો તેનું પેટ પણ ન ભરાય. પછી તેણે વિચાર્યું કે બધા કૂતરાના બચ્ચા રાહ જોઈને બેઠા છે તો તે દરેકને એક બિસ્કિટ આપશે.
આવું નક્કી કરીને તે બિસ્કિટ લઈને દરવાજો ખોલીને બહાર ગયો. પરંતુ તેને બહાર જઈને જોયું તો ખૂબ જ આશ્ચર્ય થયું, કારણ કે ત્યાં બધા કૂતરામાંથી માત્ર એક જ કૂતરું જ બેઠું હતું. બાકીના બધા ત્યાંથી જતા રહ્યા હતા. કદાચ એ કૂતરું રાહ જોઈને એ વિશ્વાસ સાથે બેઠું હતું કે તેને કંઈક તો જરૂર મળશે. તેને આ જોઈને ખૂબ જ નવાઈ લાગી અને ખબર નહીં કેમ, પરંતુ એ યુવક એ બધા બિસ્કિટ તેને આપી દીધા અને ત્યાં જ બેસીને વિચારોમાં ખોવાઈ ગયો. એ કૂતરું બધા બિસ્કિટ ખાઈ રહ્યું હતું અને સામે બેસેલો આ નવયુવાન વિચારી રહ્યો હતો કે ખરેખર અત્યારે જે થયું તે માણસો સાથે પણ થાય છે. આપણને ભગવાન જ્યારે પણ કંઈક આપે છે ત્યારે આપણે ખૂબ જ ખુશ રહીએ છીએ, તેની ભક્તિ કરીએ છીએ અને તેના ફળની હંમેશા રાહ જોઈએ છીએ. પરંતુ ભગવાન ફળ આપવામાં જો જરા પણ મોડું કરે તો આપણે તેની ભક્તિ ઉપર શંકા કરવા લાગીએ છીએ. એની જગ્યાએ જો લોકો ભગવાન ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે કે તેઓને મળશે જ, તેની હકીકતમાં તેઓના વિશ્વાસ કરતાં પણ અનેક ગણું વધારે ભગવાન આપે છે. એટલા માટે જ કહેવાય છે કે ભગવાન ઉપર ભરોસો તેમજ વિશ્વાસ રાખવો જોઈએ, કારણ કે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, આપણા ભગવાન પરનો વિશ્વાસને ભગવા ન દેવો જોઈએ. જ્યારે પણ મોડું થાય ત્યારે વિચારવું કે ભગવાન આપણને કંઈક વધુ સારું આપવામાં લાગ્યા છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા માટે આભાર.